હેપી ન્યૂ યર ફ્રેન્ડ્સ અને ગુડ મોર્નિંગ મિત્રો. નવા વર્ષની અંદર પ્રથમવાર મળી રહ્યા છીએ એટલે બધાને મારા નવા વર્ષના હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું રાસાયણિક ગતિકી ચેપ્ટર ની અંદર આપણે અલગ અલગ પ્રકારની થિયરી અને લખાણ સંબંધિત અને કોયડા સંબંધિત દાખલાઓને જોતા હતા. કેટલીક થિયરી આ ચેપ્ટરમાં બાકી હતી. એ થિયરીને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. તો થિયરી શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. એમાં આપણી થિયરી છે સક્રિયકરણ ઉર્જા એટલે શું? સક્રિયકરણ ઉર્જા એટલે શું? સક્રિયકરણ ઉર્જા આલેખ દ્વારા સમજાવો. સક્રિયકરણ ઉર્જા આલેખ દ્વારા સમજાવો. તો આવો સરસ મજાનો પ્રશ્ન આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? એ આલેખ દ્વારા સમજાવો અને ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે આ પ્રશ્નને આલેખ દ્વારા અને ઉદાહરણ દ્વારા સમજવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો એક ઉદાહરણ લઈએ, પછી એક આલેખ લઈએ અને આલેખ દ્વારા સક્રિયકરણ ઉર્જાની આપણે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ. જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્ટિવેશન એનર્જી. આ સક્રિયકરણ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્ટિવેશન એનર્જી. તો મિત્રો એક્ટિવેશન એનર્જી કોને કહેવાય? શોર્ટમાં એને કહેવામાં આવે છે EA. એને શોર્ટમાં કહેવામાં આવે છે EA, એક્ટિવેશન એનર્જી. તો આ સક્રિયકરણ ઉર્જાને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અને એક સરસ મજાના આલેખ દ્વારા સમજીએ. મિત્રો ધારો કે H2 I2 માંથી આપણે બનાવવા છે 2HI. H2 HI માંથી આપણે બનાવવા છે 2HI. આ પ્રક્રિયકો છે, આ નિપજો છે. આ બંને પ્રક્રિયકો છે, આ બંને પ્રક્રિયકો છે અને આ નિપજ છે. પ્રક્રિયકોને અંગ્રેજીમાં રિએક્ટન્ટ કહેવામાં આવે છે. આને રિએક્ટન્ટ કહેવામાં આવે છે, રિએક્ટન્ટ્સ. અને નિપજોને અંગ્રેજીમાં પ્રોડક્ટ્સ કહેવામાં આવે છે, પ્રોડક્ટ્સ. રિએક્ટન્ટ્સ અને પ્રોડક્ટ્સ. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા H2 અને I2 ના એક મોલ ભેગા થઈ, આનો એક મોલ અને આનો એક મોલ ભેગા થઈ આપણને 2 મોલ HI મળે છે. એક મોલ H2 અને એક મોલ I2 ભેગા થઈ 2 મોલ HI મળે છે. આ બંને પ્રક્રિયકો છે, આ નિપજ છે. પણ ખરેખર આપણે જ્યારે આલેખ દોરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર પ્રક્રિયકોમાંથી આ રીતે સીધી નિપજ મળતી નથી. પણ આ બંનેની વચ્ચે એક વધારાનું C મળે છે, C. અને C ને કહેવામાં આવે છે સક્રિયકૃત સંકીર્ણ. એ C ને કહેવામાં આવે છે સક્રિયકૃત સંકીર્ણ. એ C વચ્ચે મળે છે, જેને કહેવામાં આવે છે મધ્યવર્તી સંકીર્ણ. જેને કહેવામાં આવે છે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. જેને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ. તો પ્રક્રિયકો અને નિપજો બેની વચ્ચે એટલે આપણે આજે લખીમાં આવું લખવું જોઈએ કે ભાઈ H2 +
સી વધારાનો મળ્યો આ એને કહેવામાં આવે છે સક્રિયકૃત સંકીર્ણ અથવા મધ્યવર્તી સંકીર્ણ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. કેવી રીતે મળે આપણે જોઈએ તો મિત્રો આ જે સી મળે છે એ વચગાળાની નિપજ છે અને આપણે વચગાળાની નિપજ પણ તરીકે ઓળખીએ છીએ. વચગાળાની નિપજ આ જે સી ને કહેવામાં આવે છે સક્રિયકૃત સંકીર્ણ, મધ્યવર્તી સંકીર્ણ, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, ઇન્ટરમીડિયેટ અને વચગાળાની નિપજ તરીકે એને મિત્રો ઓળખવામાં આવે છે. અહીંયા આ સી જે મળ્યું આ પ્રક્રિયકો છે. આ છે આપણા પ્રક્રિયકો, આ છે આપણી નિપજ અને વચ્ચે જે મળે છે એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ અથવા મધ્યવર્તી નિપજ. મધ્યવર્તી નિપજ અથવા મધ્યવર્તી સંકીર્ણ. તો મિત્રો આ ઉદાહરણમાં H2 વચ્ચે જે બંધ છે અને I2 વચ્ચે જે બંધ છે, H2 વચ્ચે બંધ કેવી રીતે હોય એ આપણે બતાવીએ. કે H2 વચ્ચે બંધ કેવી રીતે હોય તો H2 માં બે HH વચ્ચે બંધ હોય, બે HH વચ્ચે બંધ હોય. I2 માં બે IN વચ્ચે બંધ હોય. આ આપણો સહસંયોજક બંધ, આ પણ સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ. હવે આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એમાંથી જે C મળે છે, એવા કેવું થાય કે ભાઈ H અને I વચ્ચેના બંધ તૂટતા હોય, H અને H વચ્ચેનો બંધ તૂટતો હોય, I અને I વચ્ચેનો બંધ તૂટતો હોય, આ બંધ તૂટતા હોય અને નવા બંધનું નિર્માણ થતું હોય. આ નવા બંધ બનતા હોય, આ બંધ બને છે, આ બંધ તૂટે છે, આ બંધ તૂટે છે. તો આપણું આ જે બન્યું એને C તરીકે ઓળખવામાં આવે છે, સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે આ જૂના બંધ તૂટી જાય છે અને નવા બંધ, આ નવો બંધ બની જાય છે, આ બની જાય છે, આ બની જાય છે. તો HI અને HI બને છે એટલે કે 2HI બની જાય છે. તો આપણું વચ્ચેનું આ જે છે એને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે, સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે, વચગાળાની નિપજ તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ટરમીડિયેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં જૂના બંધ તૂટે છે, આ જૂના બંધ તૂટે છે અને આ બંને વચ્ચે નવા બંધનું નિર્માણ થાય છે. તો આ જૂના બંધ તૂટવાની ક્રિયા અને નવા બંધ બનવાની ક્રિયા જેમાં નિર્દેશિત થાય છે, જેમાં દર્શાવાય છે એને આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. જે નથી પ્રક્રિયકો કે નથી નિપજો પણ એ બંનેની વચ્ચેની નિપજ છે, વચગાળાની નિપજ છે, ઇન્ટરમીડિયેટ છે, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે, મધ્યવર્તી સંકીર્ણ છે અથવા તો સક્રિયકૃત સંકીર્ણ છે. આ વસ્તુને આપણે આલેખ દ્વારા સમજીએ અને એક વસ્તુ તમારા મગજમાં મિત્રો ક્લિયર થઈ ગઈ કે ભાઈ પ્રક્રિયકો માંથી સીધી નિપજો મળતી નથી, પરંતુ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે એક વધારાની નિપજ મળે છે જેને આપણે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ, જેને સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ, જેને મધ્યવર્તી સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ, જેને વચગાળાની નિપજ તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુને આપણે મિત્રો આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આલેખ દ્વારા આ સક્રિયકૃત સંકીર્ણ કેવી રીતે બને છે, પછી આપણે એની વ્યાખ્યા આપીએ. તો મિત્રો આ વસ્તુને આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે આ વસ્તુને આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આલેખ કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે તો સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ, સ્થિતિજ ઊર્જા
આલેખ આ રીતે મળે છે, આપણો આલેખ જે મળે છે એ આલેખ આ રીતે મળે છે. આ આપણી પ્રક્રિયકો છે, અહીંયા આપણા પ્રક્રિયકો છે. પ્રક્રિયકો શું છે તો H2 I2, અહીંયા H2 I2 પ્રક્રિયકો છે. અહીંયા આપણને નિપજો મળે છે, નિપજોનો લીધે શું મળે છે 2HI. પણ આ વચ્ચે જે આપણને મળે છે, અહીંયા જે મળે છે એ સક્રિયકૃત સંકીર્ણ મળે છે, મધ્યવર્તી સંકીર્ણ મળે છે, સી મળે છે, જેને આપણે સી તરીકે ઓળખીએ છીએ એવું મધ્યવર્તી સંકીર્ણ. અહીંયા જે વચ્ચે મળે છે એ આપણું મધ્યવર્તી સંકીર્ણ મળે છે. અને મધ્યવર્તી સંકીર્ણ કેવું મળે તો આ H અને I વચ્ચેના બંધ બનતા હોય, HH વચ્ચેના અહીંયા કેવું થતું હોય તો H અને H વચ્ચેના બંધ તૂટતા હોય, I અને I વચ્ચેના બંધ તૂટતા હોય, આ બંધ તૂટતા હોય અને નવા બંધ બનતા હોય, આ નવા બંધ બનતા હોય, આવા પ્રકારનું સંકીર્ણ અહીંયા બને છે. આ બંધ તૂટે છે, આ બંધ તૂટે છે અને આ નવા બંધ બને છે. તો મિત્રો આવા પ્રકારનું સી એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સક્રિયકૃત સંકીર્ણ બને છે. તો સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય? હવે એના ઉપરથી સક્રિયકરણ ઊર્જાની આપણે વ્યાખ્યા લાવી બહાર. એ મિત્રો આટલાથી આટલું અંતર એટલે સક્રિયકરણ ઊર્જા, જેને આપણે EA તરીકે ઓળખીએ છીએ. આટલાથી આટલું અંતર. તો પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ વચ્ચેની જે અંતર છે, વચ્ચે જે શોષાતી ઊર્જા છે, એ ઊર્જાને આપણે સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વ્યાખ્યા લખીએ. કોની વ્યાખ્યા લખીએ? સક્રિયકરણ ઊર્જા, જેને આપણે EA તરીકે ઓળખીએ છીએ, એની અહીંયા આપણે વ્યાખ્યા લખીએ છીએ. તો સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય એની વ્યાખ્યા લખીએ છીએ. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે જરૂરી લઘુત્તમ ગતિજ ઊર્જા અથવા મહત્તમ સ્થિતિજ ઊર્જા. સમજાવું કેવી રીતે? લઘુત્તમ ગતિજ ઊર્જા અથવા મહત્તમ સ્થિતિજ ઊર્જા. જુઓ, એ આ સ્થિતિજ ઊર્જા, આ મહત્તમ સ્થિતિજ ઊર્જા. પણ જ્યારે સ્થિતિજ ઊર્જા મહત્તમ હોય ત્યારે ગતિજ ઊર્જા લઘુત્તમ હોય. મિત્રો આપણા ફિઝિક્સના નિયમ મુજબ, કારણ કે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. એક લઘુત્તમ થાય તો બીજું મહત્તમ થાય. આપણને આ વસ્તુ ખબર છે કે ભાઈ કુલ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા 1/3 mv² વત્તા mgh. આ સ્થિતિ ઊર્જા છે, આ ગતિ ઊર્જા છે. એટલે કે આ ઊર્જા જ્યારે મહત્તમ થાય, આ મેક્સિમમ થાય, ત્યારે આ હંમેશા મિનિમમ થાય. સ્થિતિજ ઊર્જા જ્યારે મેક્સિમમ થાય ત્યારે ગતિજ ઊર્જા મિનિમમ થાય. તો મિત્રો લઘુત્તમ ગતિજ ઊર્જા અને મહત્તમ સ્થિતિજ ઊર્જા પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા અથવા મહત્તમ સ્થિતિજ ઊર્જા ના મૂલ્યને સક્રિયકરણ ઊર્જા કહે છે. સક્રિયકરણ ઊર્જા કહે છે. આ આપણી સક્રિયકરણ ઊર્જાની વ્યાખ્યા. હજુ પણ બીજી વ્યાખ્યા આપવી હોય તો સક્રિયકરણ ઊર્જાની આપણી બીજી વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકાય. પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ વચ્ચેની ઊર્જાની હજુ પણ આપણે બીજી વ્યાખ્યા આપવી હોય તે વ્યાખ્યાને આપણે અહીંયા આપણે વ્યાખ્યા આપીએ. પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ, પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ વચ્ચેની ઊર્જાની
વાત કરી શકીએ છીએ. કેવી રીતે? મિત્રો, આમાંથી બે પ્રકારના આલેખ મળે: ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. જો આ આલેખને તમે આના કરતા આ નીચે લઈ જાઓ તો આ ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ આવે, તો એ વખતે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક થાય. પણ આ આલેખ તમે આટલા આલેખ પૂરો કરો, આટલે પૂરો કરો તો અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ આવે, તો એ વખત પ્રક્રિયા ઉષ્મા શોષક થાય. તો અહીંયા પણ આપણે બે પ્રકારના આલેખ સમજી શકીએ છીએ કે ભાઈ પ્રક્રિયકો કરતા નિપજોની જો સ્થિતિ ઊર્જા ઓછી હોય, પ્રક્રિયકો કરતા નિપજોની સ્થિતિ ઊર્જા ઓછી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અને જો પ્રક્રિયકો કરતા નિપજોની સ્થિતિ ઊર્જા વધુ હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આલેખ ઉપરથી પ્રક્રિયા થવાની સંભાવના, આલેખ ઉપરથી મિત્રો પ્રક્રિયા થવાની સંભાવના વિશે આપણે વાત કરી શકીએ. તો પ્રક્રિયાની સંભાવના અને સક્રિયકરણ ઊર્જા, જેને આપણે EA તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયાની સંભાવના અને સક્રિયકરણ ઊર્જાના કેટલાક મુદ્દાઓને આપણે અહીંયા લખવા માટે થઈ ગયા છે. નંબર 1, EA કરતા વધુ ગતિજ ઊર્જા, EA કરતા વધુ ગતિજ ઊર્જા ધરાવતા અણુઓ EA કરતા વધુ ગતિ ઊર્જા ધરાવતા અણુઓ ભેગા થઈ સંઘાત પામે છે. સંઘાત એટલે કે અથડામણ પામે છે. બીજા શબ્દોમાં કહેવું તો પ્રક્રિયામાં ભાગ લે છે. EA કરતા જેની ગતિ ઊર્જા વધુ હોય, એવા અણુઓ એકબીજા સાથે ભેગા થઈ કોલેજન થાય છે, સંઘાત થાય છે, અથડામણ પામે છે અને પ્રક્રિયામાં ભાગ લે છે. નંબર 2, બીજી શરત, પ્રક્રિયા થવા માટેની બીજી શરત, EA કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓ સંઘાત પામતા નથી. EA કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓ સંઘાત પામતા નથી, એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, અથવા તો અથડામણ પામતા નથી, અથવા ભેગા થતા નથી. અને ત્રીજી અને છેલ્લી શરત કે ભાઈ ક્યારે પ્રક્રિયા થાય તો EA greater or equal to સંઘાત પામતા અણુઓની ઊર્જા તો નિપજ બને છે. જો સંઘાત પામતા અણુઓની ઊર્જા કરતા સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોય અથવા લગભગ બરાબર હોય તો આપણને નિપજમાં રૂપાંતર થાય છે. અને છેલ્લી અને ચોથી શરત, EA અને V વચ્ચેનો સંબંધ, EA અને વેગ V વચ્ચેનો સંબંધ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે નીચે મુજબ રજૂ કર્યો. EA અને V વચ્ચેનો સંબંધ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે નીચે મુજબ રજૂ કર્યો. તો મિત્રો EA અને V વચ્ચેનો સંબંધ કયો? તો વેગ V અને
-EA/RT આવો સરસ મજાનો સંબંધ આર્યવીએસ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો અને ln ના સ્વરૂપમાં લખવો હોય તો ln k બરાબર ln k -EA/RT log ના સ્વરૂપમાં લખવો હોય તો log k બરાબર log a -EA/2.303RT તો આ સંબંધ આર્યવીએસ નામના વૈજ્ઞાનિકે વેગ અચળાંક અને સક્રિયકરણ ઊર્જા અને વેગ અચળાંક અને સક્રિયકરણ ઊર્જા વચ્ચેનો સરસ મજાનો સંબંધ આ સમીકરણ દ્વારા એને રજૂ કર્યો. આ ત્રણ સમીકરણો આપણી પાસે છે. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3. આ ત્રણ સમીકરણ દ્વારા આ બંને વચ્ચેનો સંબંધ આર્યવીએસ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. ફરીથી એકવાર પ્રક્રિયાની સંભાવના અને સક્રિયકરણ ઊર્જા વચ્ચે શું સંબંધ છે? તો પહેલી શરત, જો સક્રિયકરણ ઊર્જા કરતા વધુ ગતિજ ઊર્જા ધરાવતા અણુઓ સંઘાત પામે છે, પરંતુ સક્રિયકરણ ઊર્જા કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓ સંઘાત પામતા નથી, એટલે કે અથડામણ પામતા નથી, કોલેજન થતું નથી. ત્રીજી શરત, EA સંઘાત પામતા અણુઓની ઊર્જા હોય તો અને તો જ નિપજ બને છે. મિત્રો આ વસ્તુ MCQ માં પૂછાય, આ વસ્તુ આપણા MCQ ની અંદર પૂછાય, આ વસ્તુ આપણા MCQ ની અંદર પૂછાય છે. અને EA એટલે કે સક્રિયકરણ ઊર્જા અને વેગ અચળાંક k અથવા વેગ v વચ્ચેનો સંબંધ આ વૈજ્ઞાનિકે રજૂ કર્યો. આર્યવીએસ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો અને એ સંબંધ છે k બરાબર a e−EA/RT અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો ln k બરાબર ln a−EA/RT. એને લોગમાં ફેરવવા હોય તો log k બરાબર log a -EA/2.303RT. આવો સરસ મજાનો સંબંધ એ આર્યવીએસ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. તો મિત્રો આ રીતે સક્રિયકરણ ઊર્જાની વ્યાખ્યા પણ આપણે એમ જ બહાર કાઢી કે ભાઈ સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય? તો પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટેની જે લઘુત્તમ ગતિજ ઊર્જા છે અથવા મહત્તમ સ્થિતિ ઊર્જા છે એના મૂલ્યને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આવો સરસ મજાનો પ્રશ્ન, સક્રિયકરણ ઊર્જા એટલે શું એની વ્યાખ્યા આપી, તેને આલેખ દ્વારા સમજાવો. આપણે આલેખ દોરીને સમજાવ્યું. આલેખમાંથી શું સમજ્યા? તો આલેખમાંથી આપણે એ સમજ્યા કોનો આલેખ દોર્યો? તો સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોર્યો. અને એ આલેખમાંથી આપણે એવું સમજ્યા કે ભાઈ પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજ મળે ત્યારે સીધી નિપજ મળતી નથી, વચ્ચે આ ટેકરા જેવું મળે છે અને જે વચ્ચેનો ટેકરો શૃંગ મળે છે, ટેકરો એ સક્રિયકૃત સંકીર્ણ છે, એ વધારાની નિપજ છે, એ વચગાળાની નિપજ છે, એ ઇન્ટરમીડિયેટ છે, એ સક્રિયકૃત સંકીર્ણ છે, એ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે. તો મિત્રો પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે મળે છે એને સી તરીકે ઓળખવામાં આવે છે, કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે, સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અને સરસ મજાના આલેખ દ્વારા અને ઉદાહરણ દ્વારા કઈ ઉદાહરણ લીધું હતું? H2 + I2 give 2HI, પણ સીધા 2HI મળતા નથી, વચ્ચે C મળે છે અને C ને કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, સક્રિયકૃત સંકીર્ણ. અને આ બંને વચ્ચેની જે ઊર્જા છે પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ C, પ્રક્રિયકો અને C વચ્ચેની જે ઊર્જા છે એ ઊર્જાને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ ઊર્જા એ મહત્તમ સ્થિતિ ઊર્જા દર્શાવે છે, મહત્તમ સ્થિતિ ઊર્જા દર્શાવે છે અથવા લઘુત્તમ ગતિ ઊર્જા દર્શાવે છે, જે આપણે અહીંયા વ્યાખ્યામાં બતાવેલું છે. તો આવો સરસ મજાનો સક્રિયકરણ ઊર્જા એટલે શું એવો એક પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે સરસ મજાનો આપણો આ પહેલો દિવસ છે અને પહેલા દિવસમાં આ એક સરસ મજાની થિયરી તમારી નજરો સામે
થોડા પ્રશ્નો પૂછી લો મિત્રો. ચલો, કોના વિરુદ્ધ કોનો આલેખ દોર્યો હતો? તો સ્થિતિજ ઊર્જા. આપણે કોના વિરુદ્ધ કોનો આલેખ દોર્યો હતો? સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોર્યો હતો. આલેખ માટે કયું ઉદાહરણ પસંદ કર્યું હતું? તો H2 I2 માંથી C બને અને માંથી 2HI બને. આ વચ્ચે C બને. તો C કેવી રીતે બને? તો અહીંયા આ રીતે બને, C આ રીતે બને. અહીંયા તમે H2 I2 લીધું, અહીંયા C બને અને અહીંયા 2HI બને. આ શું છે? તો પ્રક્રિયકો. આ શું છે? નિપજો. આ શું છે? સક્રિયકૃત સંકેત અથવા તો મધ્યસ્થી સંકેત, મધ્યવર્તી સંકેત. એકવાર રિપીટ કરી લઈએ. ચલો, આ બંને વચ્ચેના અંતરને, આ અને આ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? EA કહેવામાં આવે છે. અને EA એટલે શું? સક્રિયકરણ ઊર્જા. EA એટલે સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું થતું હતું? તો મિત્રો H અને H વચ્ચેના બંધ હતા, I અને વચ્ચેના બંધ હતા. આ બંને ભેગા કર્યા તો એમાંથી H અને H વચ્ચેના બંધ તૂટવા માંડ્યા. I અને I વચ્ચેના બંધ તૂટવા, આ બંને બંધ તૂટવા માંડ્યા અને નવા બંધ બનવા માંડ્યા. આ નવા બંધ બનવા માંડ્યા અને છેલ્લે આ C બન્યું, આપણું આ C બન્યું. અને એમાંથી છેલ્લે આપણે HI વત્તા HI એટલે 2HI બને છે. 2HI બને છે. આપણે આ એકવાર રિપીટ કરીએ એટલે તમને ખ્યાલ આવે. આ જે વચ્ચે બન્યું, આ વચ્ચે બન્યું એને કહેવામાં આવે છે સક્રિયકૃત સંકેત અથવા એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે આ જે ઉદાહરણ લીધું, એ ઉદાહરણમાં એક થોડું ગમત સાથે શીખીએ. એ ઉદાહરણ થોડું ગમત સાથે શીખીએ. અહીંયા H2 અને I2 ભેગા થાય છે. H2 એટલે H અને H ભેગા થાય છે. અહીંયા H અને H ભેગા થાય છે. H નું કદ નાનું, H નું કદ નાનું અને આ H નું કદ પણ નાનું. બંને H નું કદ આપણું નાનું H અને H સાથે I અને I ભેગા થાય છે વત્તા I. તો I નું કદ મોટું, I નું કદ મોટું. H કરતા હંમેશા I નું કદ આવા કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે I એ 53 નંબરનું તત્વ છે. I એ 53 નંબરનું તત્વ છે અને H એ 1 નંબરનું તત્વ છે. એટલે I નું કદ હંમેશા H કરતા મોટું હોય. I નું કદ હંમેશા H કરતા મોટું હોય. જો કદમાં મોટો તફાવત જોવા મળે છે, મોટું હોય છે. હવે ધીમે ધીમે શું થાય મિત્રો? આ બંને પ્રક્રિયકો છે, આ બંને પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો છે. એમાંથી જ્યારે C બને છે ત્યારે H વચ્ચેના બંધ તૂટે છે, H વચ્ચેના બંધ તૂટે છે, I વચ્ચેના બંધ તૂટે છે અને આ બંને વચ્ચેના બંધ બને છે. આ બંનેના વચ્ચેના બંધ બને છે. તો આ જે બન્યું એ C બન્યું, આ જે બન્યું એ C બન્યું. કેવી રીતે બન્યું જો અહીંયા બતાવો. આ બન્યું એ C બન્યું. કેવી રીતે બન્યું? આ બન્યું એ C બન્યું. અહીં જોઈ શકો છો મિત્રો કે H નું કદ નાનું, H નું કદ નાનું, I નું કદ મોટું, પાછું I નું કદ મોટું, પાછું I નું કદ મોટું, પાછું H નું કદ નાનું, પાછું H નું કદ નાનું. તો આ જે બન્યું એ C બન્યું, C બન્યું. અને C ને આપણે કહીએ છીએ સક્રિયકૃત સંકેત અથવા તો મધ્યસ્થી નિપજ અથવા તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. અને એમાંથી
જ્યારે નિપજ બને ત્યારે આ નવા બંધ બની જાય H અને I વચ્ચેના બંધ બની જાય તો H અને I વચ્ચેના બંધ બની જાય આ જૂના બંધ તૂટી જાય અને વત્તા H અને I આવું બની જાય કારણ કે જૂના બંધ તૂટી જાય આ જૂના બંધ તૂટી જાય અને આ નવા બંધ છે એ બની જાય નવા બંધ બની જાય એટલે આવું બને અને આવું બને એટલે આપણને 2HI મળ્યું કહેવાય 2HI મળ્યું એટલે કે 2HI મળ્યું એટલે કે નિપજ મળ્યું આ નિપજ મળ્યું 2HI મળ્યું એટલે આપણને નિપજ મળ્યું કેવી નિપજ મળી જુઓ આવી નિપજ મળી કેવી નિપજ મળી જુઓ આવી નિપજ મળી આવી નિપજ તો આ છે પ્રક્રિયકો આ છે સક્રિયકો સંકીર્ણ અને આ છે સરસ મજાની નિપજ તો આ આપણો સરસ મજાનો એક પ્રશ્ન સક્રિયકરણ ઊર્જા એટલે શું અને એ ઊર્જાને આપણે એક સરસ મજાના H2 અને I2 ના ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો આ લેક્ચરને અહીંયા પ્રથમ લેક્ચરને આપણે નવા વર્ષે વિરામ આપીએ છીએ થેન્ક યુ વેરી મચ